આ ડિસેમ્બર મહિનાની શરૂઆત હતી. જંગલમાં શિયાળાની ઋતુ હતી અને થોડી થોડી બરફ વર્ષા થઈ રહી હતી. એવામાં બધા જાનવરો ચિંતામાં હતા અને એકબીજા સાથે ચર્ચા કરતા હતા. તમને બધાને યાદ છે કે ગયા વર્ષે ઠંડીની મોસમમાં આપણે કેટલાય મિત્રોને ગુમાવ્યા છે. લાગે છે આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ વધારે ઠંડી પડશે. હા, મને પણ એ જ લાગે છે, કારણ કે આ વર્ષે ડિસેમ્બરથી જ બરફ પડવા લાગી છે. તો વિચારો જાન્યુઆરીમાં શું થશે. સાંજ પડી, સૂરજ ઢળી ગયો અને ઠંડી પણ ખૂબ જ વધી ગઈ હતી. બધા જાનવરો પોતપોતાના ઘરમાં જતા રહ્યા. ટીનુ, ચકલી, મેના અને બુલબુલે જેવું ઉડવાનું શરૂ કર્યું, ઠંડો પવન તેમના શરીરને અકળાવવા લાગ્યો હતો. મારાથી તો ઉડાશે પણ નહીં ઉડી શકું હું. ટીનુ ચકલી ધીરેથી જમીન પર આવી ગઈ. તેની સાથે બુલબુલ અને મેના પણ ઉતરી ગયા. ઠંડી ખૂબ જ વધારે હતી, તેથી ક્યારે આ ત્રણેયની આંખો લાગી ગઈ તેમને ખબર જ ના પડી. સવાર પડી ત્યારે સૂરજ ઉગ્યો અને ઠંડી ઓછી થવાના કારણે બુલબુલ અને મેના ઉઠ્યા. બુલબુલ, તું ઠીક તો છે ને? હા, હું ઠીક છું, પણ આ ટીનુ હજી સુધી કેમ સૂઈ રહી છે? તેને ઉઠાડવા બુલબુલ અને મેનાએ ઘણા અવાજ કર્યા, પણ તે તો ઉઠી જ નહીં. અરે, આના તો શ્વાસ પણ નથી ચાલી રહ્યા. શરીર ઠંડુ પડ્યું છે. ટીનુ આ દુનિયામાં નથી રહી. આમ કહી મેના અને બુલબુલ રડવા લાગ્યા અને ધીરે ધીરે બધા જાનવર તેમની પાસે ભેગા થયા. બપોરના સમયે થોડો તડકો નીકળ્યો તો જાનવરોની તકલીફ થોડી ઓછી થઈ. બધાએ જોયું કે એક સારસ નદીના કિનારે પડ્યો તડપતો હતો. અરે, આ સારસ ક્યાંથી આવી ગયો? એને તો બહુ વાગ્યું છે. બિચારો નદીના ઠંડા પાણીને કારણે ધ્રુજે છે. હું તેની માટે ગરમીની વ્યવસ્થા કરું. ત્યાં સુધી તમે એને ઉઠાવીને તડકામાં મૂકો. રામુ હાથીએ પોતાની સૂંઢનો સહારો આપી સારસને ઊભો કર્યો અને તેઓ નદી કિનારેથી દૂર આવ્યા. મેં આગ સળગાવી છે. રામુ હાથી, એને લઈને આવો. હવે બધા જાનવર સારસ સાથે બોનફાયર સામે બેઠા. એટલામાં ડોક્ટર સસલું પણ ત્યાં આવી ગયા. હું તારી પાંખ પર આ ઔષધિ લગાવું છું, તું જલ્દી ઠીક થઈ જઈશ. ડોક્ટર સસલાએ ઔષધિ તેની પાંખ પર લગાવી. બધાએ સારસનું ખૂબ ધ્યાન રાખ્યું. પછી સાંજ પડતા પડતા લોહી થીજી દે તેવી ઠંડી પડવા લાગી. હે ભગવાન, કેટલી ઠંડી પડી રહી છે. એવું લાગે છે કે જાણે મારા હાથ અને પગમાં બરફ જામી ગયો હોય. તમે લોકો મારા કારણે ઠંડીમાં ના બેસો. પોતપોતાના ઘરમાં જઈને બેસો ને. ના દોસ્ત, અમે તને આમ છોડીને ના જઈ શકીએ. અમારામાંથી 2 જણા તારી પાસે રહેશે. હવે કાલુ રીંછ અને રામુ હાથી સારસની પાસે રોકાયા અને બીજા બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે ફરીથી માતમનો માહોલ બન્યો. મિંકી ચકલીના 2 બાળકો ઠંડીને કારણે મરી ગયા. તે તેના મરેલા બચ્ચા પાસે બેસીને રડતી હતી. કેટલી કમનસીબમાં છું હું. મારી નજરોની સામે મારા બચ્ચાને મરેલું પડેલું જોઈ રહી છું. હે ભગવાન, કાં તો ઠંડી ઓછી કરી દો, કાં તો પછી અમને આ ઠંડી સહન કરવાનું બળ આપો. સારસ એ બધાના જાનવરોનું દુઃખ જોઈને ખૂબ જ ચિંતિત થયો, પણ એ કરી પણ શું શકે? હવે વધારે બરફ પડવા લાગી. સવારથી રાત પડી ગઈ, પણ બરફ પડવાનું ચાલુ જ રહ્યું. દિવસ અને રાત સતત બરફ પડતી રહી અને ઠંડી તો વધતી જ રહી. હવે પક્ષીઓની સાથે જાનવરોના પણ જીવ જતા હતા. જંગલના 2 સસલા અને 1 હરણ પણ ઠંડીને કારણે મરી ગયા અને બધા જાનવર ખૂબ જ દુઃખી હતા. તમે બધાએ મને મદદ કરી અને મારું ધ્યાન રાખ્યું, પણ હું તમારા માટે કશું કરી શકતો નથી. મને બહુ ખોટું લાગે છે. આ સાંભળી બધા જાનવર તેની તરફ હેરાનીથી જોવા લાગ્યા હતા. ત્યારે રામુ હાથી બોલ્યો, અરે સારસ, નદીની મોસમ એક કુદરતી વસ્તુ છે. એમાં અમે અને તું શું કરી શકીએ? તું પસ્તાવો જરાય ના કર. મને ખબર છે, છતાં પણ મને બહુ ખોટું લાગે છે. આ ઠંડીથી બચવાનો
કોઈને કોઈ ઉપાય જરૂર હશે. સાંજ થતાની સાથે જ બરફ વર્ષાની સાથે સાથે ઠંડી પણ ખૂબ વધી ગઈ. બધા જાનવર અને પક્ષી હવે ચિંતામાં આવી ગયા. કોણ જાણે આજે કયું જાનવર મરી જશે અને ક્યાં સુધી આ ઠંડીની સામે ટકવું પડશે. એટલામાં બધા જાનવરોએ એક પરીને આકાશમાં ઉડતી જોઈ. અરે ત્યાં જુઓ, એ તો એક પરી લાગે છે. કેવી આકાશમાં ઉડે છે. શું કીધું તમે? પરી? જ્યારે સારસે આકાશમાં જોયું ત્યારે તે પરીને જોઈને ખૂબ ખુશ થઈ ગયો. અરે આસમાની પરી, તું ઠીક છે? અરે પ્રિય સારસ, પરી જમીન પર આવી અને સારસને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. આસમાની પરી, તું ઠીક છે? તને જોઈને મને બહુ સારું લાગે છે. અને મને પણ તને એકદમ સરસ જોઈને ખૂબ સારું લાગી રહ્યું છે. નહીં તો હું તો સમજતી હતી કે તે સારસે મને તો બચાવી લીધી, પણ મારા લીધે કદાચ તે પોતાનો જીવ ગુમાવી બેઠો હશે. આ તમે એકબીજા જોડે શું વાતો કરો છો? કંઈ ખબર નથી પડતી. હું તમને કહું મારા પ્રિય મિત્રો, હું વાદળી પરી છું. એક દાનવ મારી પાછળ પડ્યો હતો. તે મને મારીને મારી શક્તિઓ છીનવવા માંગતો હતો. એક સાંજે જ્યારે તે દાનવ મને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે આ સારસ ત્યાં આવ્યો અને તેણે તેની પેનની ચાંચથી તેના પર હુમલો કર્યો. તે દાનવ પણ તેને મારવા લાગ્યો અને તે જ લડાઈમાં આની પાંખોમાં વાગી ગયો. પણ આની ચાંચના હુમલાથી તે દાનવ ખૂબ વધારે જખમી થઈ ગયો હતો. હું પણ જખમી હતી, તેથી જ અત્યાર સુધી અહીંયા ના પહોંચી શકી. આજે સવારે સારી થઈ તો આની શોધમાં અહીંયા આવી ગઈ. આપણે બહુ નસીબદાર છીએ કે પ્યારો સારસ આપણા જંગલમાં રહે છે, જે કોઈને મુશ્કેલીમાં નથી જોઈ શકતો અને બધાની મદદ કરે છે. હા, પણ હું તમારી કોઈ મદદ નથી કરી રહ્યો, એનું મને ખૂબ અફસોસ છે. અરે શું થયું સારસ? કઈ મુશ્કેલીની વાત કરી રહ્યો છે તું? આ જંગલ પહાડીની ખૂબ નીચે છે, તેથી અહીં ઠંડી ખૂબ વધારે પડે છે. દરરોજ રાત્રે કેટલાય પશુ પક્ષીઓ માર્યા જાય છે અને હું એમને માટે કશું નથી કરી શકતો. આ સાંભળી આસમાની પરીએ બધા જાનવરો પક્ષીઓ તરફ જોયું કે જેઓ ઠંડીને કારણે ખૂબ પરેશાન હતા. તે મારો જીવ બચાવ્યો છે સારસ. હવે તને મદદ કરવાનો વારો છે, તો કેવી રીતે પાછળ પડી શકું હું? આમ કહીને તેણે પોતાની લાકડી ફેરવી અને જમીનમાંથી એક થાંભલો નીકળવા લાગ્યો. થોડી વારમાં તો એ થાંભલો ખૂબ જ ઊંચો થઈ ગયો. એની ચારે બાજુ 4 મોટા મોટા પંખા આવી ગયા. અરે, આટલા મોટા મોટા પંખા, આનાથી તો ઠંડી વધી જશે. તેવું નથી મિત્રો. આમ કહેતા પંખા ચાલુ થયા અને તે પંખાઓમાંથી ગરમ હવા નીકળવા લાગી. અરે વાહ! ધીરે ધીરે ગરમ હવા આખા જંગલમાં ફેલાવા લાગી અને જંગલની ઠંડી ઓછી થઈ ગઈ. અરે વાહ! કેવું ગરમા ગરમ લાગે છે. આ ગરમ હવામાં તો બહુ આરામ મળે છે. સાચે ખૂબ સારું લાગી રહ્યું છે. હવે તો અમે બધા આરામથી સૂઈ શકીશું અને આખા શિયાળામાં કોઈને ક્યારેય તકલીફ નહીં પડે. ચાલો હવે હું જાઉં છું મિત્રો. પ્રિય સારસ, તારો એકવાર ફરીથી હૃદયથી આભાર. આભાર આસમાની પરી, તે ખૂબ મોટી મુસીબત દૂર કરી છે. જેઓ બીજાની મદદ કરે છે તેઓનું ક્યારેય ખરાબ નથી થતું. આમ કહી પરી ગાયબ થઈ ગઈ અને બધા જાનવર ગરમ હવાનો આનંદ લેવા લાગ્યા.